હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી ધોરણ 6માં જે નવી સહ-અધ્યયન પોથી આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો વિડીયોની શરૂઆત કરીએ આપણે આપણા સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9, જેનું નામ છે આપણું ઘર પૃથ્વી, જેની સ્વ-અધ્યયન પોથીનું આજે સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. શરૂઆતમાં અધ્યયન નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે, જે તમારે ધ્યાનથી વાંચી લેવાના છે પહેલાં. એ પછી જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. નંબર 1. નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે? તો ત્યાં જવાબ છે યુરેનસ. હવે જો યુરેનસ શબ્દ એ સીમાં આપેલો છે, તો આપણે જે સી છે એ સામે એના ખાનામાં લખી દેવાનો. પ્રશ્ન નંબર 2. 180 રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો ત્યાં જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો ત્યાં સામે ડી ખાનામાં તમારે લખી દેવાનો છે. આગળ જોઈએ નંબર 3. 66.5° ઉત્તર અક્ષાંશ અને 90° ઉત્તર અક્ષાંશ વચ્ચેનો કટિબંધ કયો કટિબંધ છે? તો ત્યાં જવાબ છે શીત, એટલે કે શીત કટિબંધ. નંબર 4. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને એક વર્ષમાં કેટલી વાર છેદે છે? તો એનો જવાબ છે 2 વાર. તો બી સાચું છે. પ્રશ્ન 5. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળે છે? તો સૂર્યગ્રહણ. તો અહીંયા પણ બી સાચું. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે, જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા. તો આવા અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ-અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ-અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ-અધ્યયન પોથીનું સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ-અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ 3 ધોરણની સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વ-અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. નંબર 6. તમે 23.5° ઉત્તર અક્ષાંશ પાસે ઊભા છો તો ત્યાંથી પસાર થતું અક્ષાંશ કયા નામે ઓળખાય છે? તો ઉત્તર અક્ષાંશ છે માટે ત્યાં આવશે જવાબ કર્કવૃત્ત. આગળ જોઈએ, તમે 23.5 દક્ષિણ અક્ષાંશથી 0 અક્ષાંશ પર પહોંચો છો તો ત્યાં કયો કટિબંધ આવેલો હશે? તો ત્યાં જવાબ છે ઉષ્ણ કટિબંધ. તમે બ્રાઝિલ દેશમાં રહો છો, તે સમયે ભારતમાં ઉનાળો હોય તો તમે ત્યાં કઈ ઋતુનો અનુભવ કરતા હશો? તો ત્યાં પણ જવાબ છે ઉનાળો, એટલે કે એ સાચું છે. નંબર 9. કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ કહે છે? તો ત્યાં શુક્ર, એટલે કે એ ઓપ્શન સાચો છે. નંબર 10. આપણા સૌરમંડળમાં કેટલા ગ્રહ છે? તો ત્યાં જવાબ છે 8, બરાબર, એટલે કે સી સાચું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. બંધ બેસતા જોડકા રચો. અહીંયા આપણે એ વિભાગ અને બે વિભાગને જોડવાના છે. અહીંયા આપણે અ વિભાગ અને બ વિભાગને જોડવાના છે અને વચ્ચે એના ઉત્તર લખવાના છે. તો જુઓ અહીંયા એક 0° રેખાંશ,
તો 1ની સામે આપણે લખ્યું છે F, એનો મતલબ એને શું કહેવાય છે? ગ્રીનિચ રેખા. એ પછી નંબર 2, 66.5 ઉત્તર અક્ષાંશ. તો બી સામે શું આવશે? 2 સામે ઈ આવશે, એટલે કે ઉત્તર ધ્રુવવૃત્ત. એ પછી નંબર 3, 180 રેખાંશ. હવે 180 એક રેખાંશ સામે આપણે સી કર્યો છે, એટલે કે દિનાંતર રેખા, જે આગળ આપણે આવી ગઈ, બરાબર. નંબર 4, 0 અક્ષાંશ. હવે 0 અક્ષાંશ એની સામે આવશે ડી, વિષુવવૃત્ત. આગળ નંબર 5, 66.5 દક્ષિણ અક્ષાંશ, એટલે કે 5ની સામે બી છે, માટે જેનો જવાબ છે દક્ષિણ ધ્રુવવૃત્ત. અને નંબર 6, 90 ઉત્તર અક્ષાંશ. તો અહીંયા આપણો જવાબ છે એ, ઉત્તર ધ્રુવ. આગળ પ્રશ્ન 2નો બી જોઈશું. મને ઓળખો. 1, મને સજીવોનો પાલક કહે છે, તો સૂર્ય. હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું, તો ગુરુ. હું હંમેશા એક જ દિશામાં ચોક્કસ સ્થળે દેખાતો તારો છું, તો ધ્રુવનો તારો. નંબર 4, હું ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી રેખા છું, ગ્રીનિચ રેખા. અને નંબર 5, હું પૃથ્વીની આસપાસ ફરું છું, તો શું આવશે? ચંદ્ર. આગળ પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1, આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશને જાણી શકીએ છીએ. તેનો જવાબ છે ગ્લોબલ પોઝિશનિંગ, એટલે કે GPS. નંબર 2, પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહે છે, ત્યાં છે અક્ષાંશ. નંબર 3, 90 દક્ષિણ અક્ષાંશ ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો દક્ષિણ ધ્રુવવૃત્ત. નંબર 4, સૂર્યની 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિ ખાલી જગ્યા નામે ઓળખાય છે, જવાબ છે અયન. નંબર 5, પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાના માર્ગને ખાલી જગ્યા કહે છે, તો પરિક્રમણ. આગળ જોઈશું પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન 1, પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પડેલા ભાગોને શું કહે છે? તો પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પડેલા ભાગોને કટિબંધો કહે છે. પ્રશ્ન નંબર 2, પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહેવાય? તો જવાબ છે પરિભ્રમણ અથવા ધરીભ્રમણ કહેવાય છે. પ્રશ્ન નંબર 3, 180 રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂંકી દોરવામાં આવી છે, તેને સીધી દોરવાથી કઈ મુશ્કેલી પડે? તો જવાબ છે કે આ રેખા એક જ દેશમાં કેટલાક ટાપુઓ પરથી પસાર થાય છે અને ત્યાં સમયનો ગોટાળો ન થાય એ માટે એને વાંકી ચૂકી દોરેલી છે. નંબર 4, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે. પ્રશ્ન નંબર 5, બધા જ ગ્રહો કોની પ્રદક્ષિણા કરે છે? તો બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આગળ પ્રશ્ન નંબર 6, જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તો જાણીતા નક્ષત્રોની કુલ સંખ્યા 27 છે. નંબર 7, બુધને આંતરિક ગ્રહ શા માટે કહેવાય છે? તો બુધ એ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેને આંતરિક ગ્રહ કહેવાય છે. નંબર 8, કયા ગ્રહને પાઘડીયો ગ્રહ પણ કહે છે, શા માટે? તો શનિના ગ્રહને પાઘડીયો ગ્રહ કહે છે, કેમ કે શનિની આસપાસ વીંટી આકારના નીલા રંગના તેજસ્વી વલયો છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. જેમાં 1,
દક્ષિણાયન એટલે શું? તો જવાબ છે 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, તેને દક્ષિણાયન કહે છે. નંબર 2, સંપાત દિવસ કોને કહે છે? તો સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે એ બિંદુને સંપાત દિવસ કહેવાય છે. નંબર 3, લીપ વર્ષ એટલે શું? હવે પછીનું લીપ વર્ષ ક્યારે આવશે? તો જવાબ, પૃથ્વીનું 1 વર્ષ એટલે 365 દિવસ અને 6 કલાક. આ 6 કલાકની ગણતરી કરવાનું અગવડભર્યું હોવાથી 365 દિવસને વર્ષ ગણવામાં આવે છે અને બાકીના બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ તરીકે વધારીને સરભર કરવામાં આવે છે, જેને આપણે લીપ વર્ષ તરીકે ગણીએ છીએ. હવે પછીનું લીપ વર્ષ 2028માં આવશે. પ્રશ્ન નંબર 4, જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય? તો જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત ન થાય, તેમજ ઋતુઓ ન બદલાય. જે ભાગમાં સૂર્ય હોય ત્યાં દિવસ અને વિરુદ્ધ દિશામાં રાત્રિ જ રહે અને પૃથ્વી પર જીવસૃષ્ટિ ન થાય. પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનો માટે કારણો આપો. નંબર 1, દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી, કારણ કે તો ચંદ્રને સૂર્યની તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે કે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે અને પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ઘટના પૂનમની રાત્રે થાય છે, પરંતુ દર પૂનમે નહીં. આગળ જોઈએ, ઉલ્કાને આપણે ખરતો તારો પણ કહીએ છીએ, કારણ કે તો જવાબ, આકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે, જેને આપણે ઉલ્કા કહીએ છીએ. તે ખરતા તારાની જેમ દેખાય છે. આગળ પ્રશ્ન નંબર 7, આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. હવે અહીંયા આકૃતિ જે આપેલી છે એ જ આકૃતિ, એવી જ આકૃતિ તમારે સેમ અહીંયા નીચે દોરવાની છે, બરાબર? સૂર્ય અને એના કિરણો સાથે નીચે બતાવવાનું છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 8, ટૂંક નોંધ લખો. ચંદ્રગ્રહણ. ચંદ્રને સૂર્યનો પ્રકાશ મળે છે, તેનું પોતાનું કોઈ તેજ નથી. ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, તેને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ અને આ ઘટના પૂનમની રાત્રે થાય છે. આગળ જોઈશું પરિક્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કહે છે. સૂર્યની એક પરિક્રમા પૂરી કરતાં 365 દિવસ અને 6 કલાક લાગે છે, તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહે છે. કોઈ પણ 2 બાહ્ય ગ્રહો. તો અહીંયા કોઈ પણ 2 બાહ્ય ગ્રહો આપણે સમજાવવાના છે. તો પહેલો લઈશું આપણે યુરેનસ. યુરેનસ અને નેપચ્યુન એ બાહ્ય ગ્રહમાં આવે છે. યુરેનસ તે સૂર્યથી ખૂબ જ દૂર હોવાથી સૂર્યનું પ્રખર તેજ તેની સપાટી પર ચાંદની જેવું લાગે છે. તે અત્યંત ઠંડો ગ્રહ છે. તેને જોવા માટે ટેલિસ્કોપની મદદ લેવી પડે છે. એ પછી નંબર 2, નેપચ્યુન. તે નીલા રંગનો ગ્રહ છે.
તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પૃથ્વીની જેમ જ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તેને 8 ઉપગ્રહ છે. ઈસવીસન 1845માં ગેલે નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરી હતી. તો બરાબર આ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં સંપૂર્ણ રીતે આ રીતે ભરવાનું છે. તો અહીંયા આપણી સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથી પૂર્ણ થાય છે. અગાઉ આપણું જે બીજો નવા વિષયની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.